વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો ક્વેશ્ચન નંબર 19 જોઈશું. શું કીધું છે? લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તમારી ચોપડીમાં આકૃતિ આપેલી છે. તળિયાની હારમાં 20 ભારી છે, એટલે કે 20 ગોઠવેલી છે. તેની ઉપર 19 ભારી, તેની ઉપર 18 ભારીઓ વગેરે આવી 200 ભારીઓ ગોઠવવા માટે, એટલે 200 જે છે ટોટલ 200 લાકડીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? કેટલી હાર થશે 200 માટે? આપણે જેમ કરી કે છેલ્લી હોય એમાં 20 હોય, એની ઉપર 18 હોય, એની ઉપર 20ની ઉપર 19 હોય, એની ઉપર 18, એની ઉપર 17, એવી રીતે 200 ભારીઓ ગોઠવવાની છે. ટોટલ કેટલી આપી દીધી છે? 200 આપી દીધેલી છે. 200 આપી દીધેલી છે. તો પછી શું કીધું છે? તે કેટલી હાર થશે અને સૌથી ઉપર, જે સૌથી ઉપર ભારીઓ થશે એમાં કેટલી, એ જે લાઈન હશે એમાં કેટલી ભારીઓ થશે? તો લખીએ અહીંયા. જો પહેલી છે 20, પછી 19, પછી 18, એમ કરીને n પદ સુધી છે. હવે આપણે શું કીધું છે? a બરાબર 20, d બરાબર 19 માઇનસ 20, એટલે d કેટલું છે? -1 આવી ગયું. અને આપણે Sn કેટલું આપી દીધું છે? ટોટલ આપી દીધું છે. કેટલી ભારીઓ છે? 200. ચલો હવે Sn ના સૂત્રમાં મૂકીએ કિંમત, લખીએ અહીંયા. ચલો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો આ કેટલા આપેલા છે? 200. n શોધવાના છે 2, a કેટલા છે? 20, n-1, d કેટલા આવ્યા? -1. શોધ્યું ને આપણે. હવે આ બે આ બાજુ લઈ જઈએ એટલે 400, n કેટલા થશે? 40, n-1 અને -1. હવે -1 આમાં આપી દઈએ. 400 બરાબર n 40 માઇનસ n માઇનસ માઇનસ પ્લસ 1 થશે. એટલે શું આવશે? 400 બરાબર n 41 માઇનસ n. 400 હવે n અંદર મૂકી દઈએ. 41n અને n સ્ક્વેર, n ગુણ્યા n એટલે n સ્ક્વેર. ચલો હવે આ પદ આ બાજુ લાવીએ તો શું થશે? n સ્ક્વેર માઇનસ 41n પ્લસ 400 બરાબર 0. હવે આના અવયવ પાડીશું. 400ના એવા અવયવ પાડો કે 41 જવાબ આવે. અહીંયા આપણે પાડીએ અવયવ નીચે. 400, 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, પાયો પાયો 25 અને 5 એકા 5. તો જો પાયો પાયો 25 થાય. સરવાળો બાદબાકી કરીને આપણે કેટલા લાવવાના છે? 41 લાવવાના છે. અહીંયા 2 દુ 4 દુ 8 દુ 16, 16 બંને માઇનસ કરીશું 11 તો થશે ને 41. ચલો તો અહીંયા કરીએ. n સ્ક્વેર માઇનસ 16n માઇનસ 25n પ્લસ 400 બરાબર 0. n કોમન, n માઇનસ 16. અહીંયા 25 કોમન, અંદર n માઇનસ 16. 25 ગુણ્યા 16 400 થાય. આપણે જોયું 25 ગુણ્યા 16. હવે બે અવયવ મળશે, n-16 અને n-25 બરાબર 0. જો અહીંયા કોઈ બી એક ઋણ થત તો આપણે કહીએ કે ઋણ હોઈ શકે નહીં, પણ અહીંયા nની કિંમત 2 મળી. n બરાબર 25 અને n બરાબર 16. તો હવે આપણે nના સૂત્રમાં શું મૂકીએ? nની કિંમત મૂકી દઈએ. a પ્લસ થાય ને n-1 ઇન્ટુ d. તો n કેટલા લઈએ? 25 લઈએ તો a પ્લસ 24d થાય. કિંમત મૂકીએ. a કેટલું છે? 20, 24 અને d -1, 24
પ્લસ માઇનસ -24 એટલે -4 જવાબ આવે, જે શક્ય નથી. એટલે 16 પેલી હાર થતી હોય તો એના 25 હાર થતી હોય એ શક્ય નથી. હવે જોઈએ a બરાબર 16, તો આપણે લીધા હતા ને a પ્લસ n-1 ઇન્ટુ d. n 16 છે, માઇનસ એટલે 15d. a કેટલું છે 20, 15. d કેટલો છે -1 એટલે 20 - 15 એટલે એ 16 બરાબર કેટલી આવશે 5. એટલે આપણે લખી શકીએ 16 હાર થશે, 16 હાર થશે. અને પહેલી લાઈનમાં ઉપરથી જે પહેલી લાઈન હોય એમાં 5 લાકડાના ભારા હશે, લાકડાની ભારી હશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 20. શું કીધું છે? એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. દરેક હરીફ ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી, એટલે એકવાર 5 મીટર છે, પછી એનાથી 3 મીટર, 5 ને 3 8 ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું અને ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું, ચોથું એમ છેલ્લે બટાકા સુધી દોડવાનું. એટલે એકવાર એવું નહીં કે એક ભેગામાં બધા લઈ લેવાનું, પેલું એક લેવાનું, પછી ડોલમાં મૂકવા આવવાનું, પાછું બીજું લેવાનું, પાછું બીજું મૂકવા આવવાનું. એ રીતે ડોલમાં મૂક્યા ત્યાં સુધી દોડવાનું છે. તો હરીફે કેટલું અંતર દોડવું પડશે? તો અહીંયા આપણે લખીએ, પેલું બટાકું કેટલા મીટરે 5, પછી 8, પછી 11, પછી 14 આપેલું છે. હવે આ તો ખાલી જવાનું થયું, 5 મીટર આમ જશે, પછી પાછો 5 મીટર આમ તો આવશે ને, એટલે ટોટલ કેટલું થયું 10. એવી રીતે 8 દુ 16, 11 દુ 22, 14 દુ 28, એમ કરીને n સુધી. n આપણે કેટલા આપેલા છે? 10 આપેલા છે. ચલો જોઈએ, n બરાબર 10, a બરાબર 10, d બરાબર 16 - 10 એટલે કેટલા થશે? d બરાબર 6. ચલો SN સૂત્રમાં મૂકીએ. SN બરાબર n/2, 2a પ્લસ n-1 ઇન્ટુ d. n કેટલા છે? 10 છેદમાં 2, 2 ગુણ્યા 10, n 10 - 1 અને d 6. અહીંયાથી જશે 5 એટલે 5 20, પછી 9 ગુણ્યા 6 થશે ને 5 20, 9 6 54, 5 અને 74 થાય ને, 54 + 20. હવે 5 ચોક 20 વધી 2, 5 7 35, 36, 37 મીટર જેટલું અંતર કાપશે 10 બટાકા લેવામાં. હવે આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે અને આ દાખલો પણ પૂરો થાય છે. આપણે મળીએ નેક્સ્ટ ચેપ્ટરના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા મિત્રોને આ વિડીયો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં.